નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે રામબાણ ડીશ એટલે જે ડીશ આપણે બીમારીમાં, તંદુરસ્તીમાં, ખુશીમાં, ગમમાં અને રસોઈ બનાવવાની આળસ થતી હોય ત્યારે ઝટપટ બનાવી શકાય તેવી ટેસ્ટી અને હેલ્ધી એટલે વેજીટેબલ વઘારેલી ખીચડી બનાવીશું। વઘારેલી ખીચડી બનાવવા માટે મેં અહીંયા આ 1 કપ ભરીને ચોખા લીધા છે। ગમે તે પ્રકારના ચોખા લઈ શકાય છે। ત્યારબાદ મગની છોતરાવાળી દાળ અને મોગર દાળ લીધી છે। એ મેં અડધા કપથી ઓછી બંને દાળ લીધી છે। તેને સારી રીતે 2-3 વાર પાણીમાંથી ધોઈ સાફ કરી અને તેને પલાળવા રાખવાની છે। 15 મિનિટ જેટલું આપણે તેને પલાળવાનું છે। આ ત્રણેય વસ્તુને પલાળવું ખૂબ જ જરૂરી છે। હવે અહીંયા મેં અડધા કપ જેટલી તુવેરની દાળ લીધી છે। તુવેરની દાળને પણ આવી રીતે સારી રીતે ધોઈને સાફ કરીને મેં લીધી છે। તુવેરની દાળને પલાળવા માટે થોડી વાર લાગતી હોય છે, તો મેં એને અગાઉથી જ અડધી કલાક પહેલાં પલાળીને રેડી રાખી હતી અને આપણે આ બંને દાળ પલાળીને તૈયાર છે। હવે એક કુકર લેવાનું છે। કુકરમાં હું 1.5 પાવડા જેટલું તેલ ઉમેરી રહી છું અને 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। અહીંયા તમે ખીચડી એકલા ઘીમાં કે એકલા તેલમાં પણ બનાવી શકો છો, પરંતુ હું બંને મિક્સ લઈ રહી છું। ખીચડીમાં તો ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। આપણે આને ગરમ કરવા દેવાનું છે। ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં બધું ઉમેરવાનું છે। આપણી ખીચડીમાં તેલ આવી ગયું છે। કુકરમાં રાઈ ઉમેરી, જીરું, હિંગ, 1 ટુકડો તજ અને 2 લવિંગ લીધા છે। તજનો ટેસ્ટ, સુગંધ ખીચડીમાં ખૂબ જ સરસ લાગતી હોય છે। 1 સૂકું લાલ મરચું લીધું છે। ત્યારબાદ આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું। આપણી આ ખીચડીમાં મેં 16 કળી જેટલું લસણ અને 3 મરચાંને ખાંડીને અધકચરી પેસ્ટ બનાવી હતી, તે નાખી રહી છું। અહીંયા હું લસણ થોડું વધારે વાપરી રહી છું। આમે અમારા કાઠિયાવાડમાં તો લસણ થોડું વધારે જ ખવાતું હોય છે, એટલે લસણને હું વધારે નાખી રહી છું અને ટેસ્ટ પણ લસણનો ખૂબ જ સારો આવતો હોય છે અને શરીર માટે પણ લસણ સારું છે માટે હવે આપણે તેને થોડું હલાવીશું। ત્યારબાદ આપણે તેમાં હવે ડુંગળી મેં થોડી મોટી મોટી સુધારી નાખી છે। 2 ડુંગળી લીધી છે, તે નાખી દઈશું। આપણે અહીંયા વેજીટેબલ અધકચરા થોડા મોટા જ સુધારવાના છે, સાવ નાના નાના નથી સુધારવાના। 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, તે નાખી રહી છું। બધા વેજીટેબલ આપણે નાખતા જવાના છે અને તેને હલાવતા રહેવાનું છે। આમાં આ ખીચડી વેજીટેબલોથી ભરપૂર છે। અહીંયા મેં કેપ્સિકમ લીધું છે, અડધું કેપ્સિકમ સુધારીને નાખ્યું છે। ટિંડોરા 1 મુઠ્ઠી જેટલા ટિંડોરા લીધા છે। તમારી પાસે જે વેજીટેબલ હોય તે તમે એડ કરી શકો છો અને જે ભાવતા હોય તે ઉમેરી શકાય છે। 1 મુઠ્ઠી ગાજર લીધું છે અને અમુક વેજીટેબલ ન ભાવતા હોય તે સ્કીપ પણ કરી શકાય છે। અહીંયા હું બીટના થોડા ટુકડા નાખી રહી છું। તો આપણા બધા જ વેજીટેબલ સારી રીતે એડ થઈ ગયા છે। હવે આપણે 1 ટમેટું મીડિયમ સાઇઝનું સુધારીને રાખ્યું છે, તે નાખી રહી છું। હવે આપણે બધા જ વેજીટેબલોને સારી રીતે હલાવી રહીશું। ત્યારબાદ 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા નાખીશું। સિંગદાણા વગર તો ખીચડી અધૂરી છે, માટે સિંગદાણા તો ખૂબ જ જરૂરી છે। હવે આપણા બધા જ વેજીટેબલો નખાઈ ગયા છે, તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે। હળદર, ધાણા જીરું અને પોતાના સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો આ ખીચડી આપણી વેજીટેબલોથી ભરપૂર બનશે, ન્યુટ્રિશનવાળી બનશે। બાળકો અમુક વેજીટેબલો નથી ખાતા હોતા, તો તેમને ખવડાવશો તો વેજીટેબલો પણ ખાઈ જશે અને ખીચડી ખાવાની તો મજા પડશે। અને છેલ્લે 2 મુઠ્ઠી જેટલા હું લીલા વટાણા એડ કરી રહી છું। આ રીતે આપણે બધા જ વેજીટેબલો નાખ્યા બાદ 2 ચમચી લાલ મરચું એડ કરવાનું છે। જે બી તીખાશ ખાતા હોય તે પ્રમાણે મરચું નાખવું। હવે આપણે તેને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ હવે આપણે મેં અહીંયા ત્રણેય દાળ અને ચોખા મિક્સ કરીને આપણા પલાળીને રાખ્યા છે રેડી કરીને, તે આપણે ખીચડીમાં એડ કરી દેવાના છે।
ચોખા દાળ બધું પલાળવું ખૂબ જ જરૂરી છે. જો આ રીતે પલાળીને નાખશો તો આપણી ખીચડી ઝટપટ બની જશે અને કાચી પણ નહીં રહે. તો તેને પલાળવું એ ખૂબ જ જરૂરી છે. આ રીતે આપણે ખીચડી નાખ્યા બાદ તેને સારી રીતે હલાવીશું. અહીંયા દાળનું પ્રમાણ થોડું વધારે છે. એવું નથી કે ચોખાનું પ્રમાણ, પણ દાળનું પ્રમાણ ચોખા કરતાં પણ વધારે છે. તેથી તે હેલ્ધી ખૂબ જ છે. અહીંયા આપણે કાજુ અને કિસમિસ નાખી રહ્યા છીએ. રજવાડી પ્રકારની ખીચડી છે, માટે કાજુ અને કિસમિસ તો જોઈએ જ. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું. હજુ મને થોડું પાણી ઓછું લાગી રહ્યું છે, તો હું બીજો અડધો ગ્લાસ ઉમેરી રહી છું. તો અહીંયા આપણે ટોટલ 1.5 ગ્લાસ પાણી એડ કરીશું. બસ આ રીતે આપણે આ પાણીનું આ પ્રમાણ રાખવાનું છે. તેને આપણે પછી ઉકળવા દેવાની છે. તરત ઢાંકણ બંધ કરી દેવાનું નથી. આ રીતે ઉકળે ત્યારબાદ આપણે તેમાં હવે ઉપરથી ઘી નાખવાનું છે. ઉપરથી 1 ચમચી કે 2 ચમચી ગમે તેટલું ઘી નાખી શકો છો. અને તેને ઘી નાખ્યા બાદ હલાવવાની નથી. આને ઢાંકણ બંધ કરી દેવાનું છે. આ રીતે ટેસ્ટ ઉપરથી ઘી નાખવાથી ખૂબ જ સરસ આવે છે. પહેલી 1 વિસલ ફૂલ ગેસે થવા દેવાની છે, પછીની 4 વિસલ ધીમા ગેસે થવા દેવાની છે. તો આ રીતે આપણી વેજીટેબલ રજવાળી ખીચડી રેડી થઈ જાય છે. જે ખરેખર ઉપર ધાણા નાખી અને ગરમા ગરમ ઉપરથી ઘી નાખીને સર્વ કરવાની તો ખૂબ જ મજા આવે છે. અને બાળકો પણ ખાઈ જાય તેવી આ વેજીટેબલ રજવાળી ખીચડી